તો સમાચારની વાત કરીએ તો સમાચાર ખેડાથી પ્રાપ્ત થયા છે। ખેડાથી સમાચાર સામે આવ્યા છે। કઠલાલના ફરિયાદ કરવા ગયેલ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો છે। તો મહુધા સોશિયલ મીડિયામાં ધર્મ વિરોધી પોસ્ટ મૂકતા વિવાદ સર્જાયો હતો, જેમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે ફરિયાદ કરવા ગયા હતા અને હુમલો કરવામાં આવ્યો। પોલીસ સ્ટેશનની બહાર જ પથ્થરમારો થયો હતો। તો ગાડીના કાચ સહિત ગાડીને પણ નુકસાન પહોંચ્યું છે, જેમાં આશરે 2500 માણસનું ટોળું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। તો પોતાનો જીવ બચાવીને લોકો કઠલાલ પોલીસ મથકે પહોંચ્યા। કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ધારાસભ્ય પણ પહોંચ્યા હતા, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। પથ્થરમારો થયો હતો, તો વાહનોને પણ નુકસાન થયું છે। પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ પર હતો હાજર, જેમાં ધારાસભ્ય પહોંચ્યા કઠલાલ પોલીસ મથકે। તો ખેડાના કઠલાલના ફરિયાદ કરવા ગયેલા વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવ્યો, પથ્થરમારો કરવામાં આવ્યો। સોશિયલ મીડિયાની એક પોસ્ટ હતી, એના વિરુદ્ધમાં અમે લોકો ફરિયાદ દાખલ કરવા માટે મહુધા પોલીસ સ્ટેશને ગયા હતા। મારા મિત્રોને ફરિયાદ કરી હતી, એના માટે અમે તે મહુધા પોલીસ સ્ટેશને ગયા। તો મહુધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા બાદ અમે લોકો બહાર નીકળતા હતા। તો બહાર નીકળવા માટે ટોળું બહુ મોટું થઈ ગયું। તો પોલીસે અમને અડધો કલાક જેવું બેસાડી રાખ્યા, ટોળું વિખેરવાનો પ્રયત્ન કર્યો, પણ વિખેર આવ્યો નહીં। અને ત્યારબાદ પોલીસની એક ગાડી અમને મૂકવા માટે આવતી હતી, ત્યારે પોલીસ સ્ટેશનના ગેટમાં જ એટલું બધું ટોળું 2500 માણસનું ટોળું મોટું થઈ ગયું કે જેથી કરીને મારી ગાડી આગળ હતી વેગનાર અને પાછળ પીઆઈની ગાડી હતી, પણ મારી ગાડીને રોકી અને પથ્થરમારો ચારે બાજુથી કર્યો અને જીવ બચાવીને અમે લોકો ભાગ્યા। ત્યારબાદ પાછળની ગાડીમાં જે પીઆઈની ગાડીમાં જે ફરિયાદ દાખલ કરી એ ભાઈ હતા, તો એ ભાઈને ચાલુ ગાડીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો પબ્લિકે, અને પીઆઈની હાજરી હોવા છતાં ખેંચવાનો પ્રયત્ન કર્યો। ત્યારબાદ અમે લોકો આમ ફરી અને બસ સ્ટેન્ડ બાજુમાં આવતા હતા, તો બસ સ્ટેન્ડ આગળ ટોળું વચ્ચે આવી ગયું અને ત્યાં પણ મારે ગાડી મૂકીને મારે ભાગવું પડ્યું। પીઆઈની ગાડીમાં બેસીને હું જીવ બચાવીને કઠલાલ પહોંચ્યો છું। મોબાઈલમાં પોસ્ટ બાબતે 3 યુવકો મહુધા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જેને લઈને અમુક યુવકો દ્વારા અત્યારે મહુધા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને તે લોકો ઉપર અચાનક હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ જે યુવકો હતા, 3 યુવકો કઠલાલ પોલીસ સ્ટેશને પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા હતા। તે જ વખતે આ ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને કેટલાક લોકો દ્વારા આ હુમલો કરીને આ ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને યુવકને બહાર કાઢી અને ખૂબ જ ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેને લઈને અત્યારે ખાસ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે। મહુધા બસ સ્ટેન્ડ અને ભીણાવ ભાગોળની વચ્ચેનો આ રસ્તો છે, જે ખાસ કરીને અત્યારે પોલીસ કાફલો ખાપકી દેવામાં આવ્યો છે। પોલીસ કાફલામાં અત્યારે એસઓજી, એલસીબી સહિતના અનેક પોલીસ વિભાગના અધિકારીઓ અત્યારે મહુધા ખાતે પહોંચ્યા છે અને ખાસ કરીને અત્યારે મહુધા પોલીસ સ્ટેશન ખાતે એસપી, ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પહોંચ્યા છે અને સમગ્ર મામલે અત્યારે હાલ તપાસનો દોર શરૂ છે। ત્યારે ખાસ કરીને આ જે યુવકો છે તે ક્યાં ગયા છે અને તેમને કઈ રીતે તેમને પકડવામાં આવશે અને આ સમગ્ર મામલો શું છે તેની તપાસ હાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા ચાલી રહી છે। ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ।